નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં બધા? આજે આપણે સ્વાધ્યાય 7.4 એની ચર્ચા કરવાના છીએ. એમાં એક્સરસાઇઝને સોલ્વ કરવા માટેના આ બધા રામબાણો છે. ખરેખર એ બધા અગત્યના સૂત્ર છે. એ સૂત્રની મેં તારવણી આ નથી કરી, બાકી તારવણી એટલે બીજું કાંઈ નહીં, એક નોખા 6 દાખલા એમ. એ દાખલાઓ જો તમારે જોવા હોય તો એ આપણા ઉદાહરણમાં આપ્યા છે સ્વાધ્યાય 7.3 પછી. ઓકે, તો એના ઉપર ખરેખર હું કોન્સન્ટ્રેટ કરવાનો નથી. તમારે જોવો હોય તો જોઈ શકો છો, પણ એને લગતા જે સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે આગળ સ્વાધ્યાય 7.4માં, એને હું વધારે અગત્યતા આપું છું. ઓકે, કારણ કે એના ઉપરથી જ એનું સોલ્યુશન છે. તો આજનો પીરિયડ અને આખું સ્વાધ્યાય 7.4 એ બિલોંગ્સ કરે છે આ બધા સૂત્રોને. કયા ફોર્મમાં પહેલાં તો રકમ હોય એને લગતું સૂત્ર, એનો જવાબ છે એ સૂત્ર મૂકીને પછી તમે આગળ એના જવાબની વાત કરી શકો. જો સંકલનમાં 1/x² - a² dx હોય તો એના બરાબર લખી શકાય 1/2a log માનાંકમાં x - a ના છેદમાં x + a + c. જો વસ્તુ એવી થઈ છે 1/a² - x², જો આ રીતની રકમ બે નોખી નોખી કહેવાય. જો આ જ રકમ નામ લખીએ કે 1/x² ના છેદમાં 25 અને 1/25 - x². રેડી? આ બે વસ્તુ નોખી નોખી છે. એની જગ્યાએ તમે 25, 36 એવી કોઈ કલ્પના કરી શકો છો. તો એનો જવાબ બે સેમ જ આવે છે, એક સરખા જ 1/2a log. પણ અહીંયા થાય છે માનાંકમાં અંશમાં a + x ના છેદમાં a - x. તો આ બાબત આપણે યાદ રાખવી પડશે. પણ એટલી ખબર પડી કે x² - a² અથવા તો a² - x² હોય તો 1/2a log વાળું સૂત્ર આવે. રેડી? પછી તો કે 1/x² + a², ટૂંકમાં આ ટાઈપનું હોય 1/x² + 25. રેડી? તો એનો જવાબ શેલો છે 1/a × tan inverse x/a. એનો જવાબ થાય 1/a tan inverse x/a + c. એના પછી આવ્યા, જો સરખા નથી હો ભાઈ, અલગ અલગ છે, છેદમાં વર્ગમૂળ છે. જો અંશમાં એક જ છે, અંશમાં એક હોવો જોઈએ. બાકી આવા દાખલા આગળ આપણે 7.2માં 7.3માં કર્યા હતા, છેદમાં વર્ગમૂળ આવતા હતા, પણ અંશમાં ત્યાં x કેવી સંખ્યા હોય, અહીંયા x નથી, અંશમાં એક હોવો જોઈએ. 1/x² + a² વર્ગમૂળમાં, અને બીજું આ બે સાથે સમજીએ 1/વર્ગમૂળમાં x² - a². બેમાં પ્લસ અને માઇનસનો ફેર છે. તો સૂત્ર શું થાય છે? તો કે log x પ્લસ જે છેદ હોય ને લખ્યો છે. અહીંયા એવું log x પ્લસ જે છેદ હોય ને લખ્યો છે. તો આ બેને તમારે યાદ રાખવું હોય તો એમ યાદ રખાય કે log x પ્લસ છેદ પ્લસ c. રેડી? જેવું હોય એમ log x પ્લસ છેદ. જો અહીંયા વત્તાવાળો હોય તો વત્તાવાળો છેદ, ઓછાવાળો હોય તો ઓછા. એટલે ટૂંકમાં બે સૂત્ર એક સાથે યાદ રહી જાય. 1/વર્ગમૂળમાં x² - a² અથવા તો 1/વર્ગમૂળમાં x² + a². આ જુદું છે એના કરતાં. વર્ગમૂળ છે પણ આગળ જો અચળ સંખ્યા આવી. ઓકે, અહીંયા આગળ બેમાં શું છે? x છે. બેમાં આગળ x હોય તો સૂત્ર આપણે આવું યાદ રાખશું log x પ્લસ છેદ. જ્યારે અહીંયા 1/વર્ગમૂળમાં a² - x², આગળ કોઈ અચળ સંખ્યા હોય તો એનું સંકલન ડાયરેક્ટલી સૂત્ર મુજબ લખાય sin inverse x/a + c. રેડી? આ બધાનો ઉપયોગ હમણાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એ દાખલામાં કરવાના છે. ફરી પાછું એક વખત સૂત્રને સમજી લેવાય. જો અહીંયા વર્ગમૂળ નથી, x² - a², અહીંયા a² - x², બે સરખા જ સૂત્ર આવે છે 1/2a log x - a ના છેદમાં x + a + c. અહીંયા 1/2a log a + x ના છેદમાં a - x. જો બેમાં વચ્ચે વત્તાની નિશાની હોય તો 1/a tan inverse x/a + c. આ બે કોમ્બો બે સાથે યાદ રાખ્યા. જો છેદમાં વર્ગમૂળમાં એક વખત પ્લસ અને માઇનસ x આગળ હોય તો માઇનસ વાળું અહીંયા પણ આવે છે, પણ ત્યાં આગળ કોણ છે? અચળ પદ છે. જો x આગળ હોય તો અહીંયા સૂત્ર બને છે log x પ્લસ છેદ.
રેડી? અને છેલ્લું સૂત્ર છે 1/√a² ઓછા x² dx બરાબર, યાદ રાખવાનું, સાઇન ઇનવર્સ x/a+c. જો શરૂઆત થશે આ દાખલાનો ત્યારે એમ લાગશે કે આ સૂત્ર યાદ નથી રહેતા, કેમ ઇમ્પ્લાય કરવા. પહેલી વખત દાખલા ગણતા હોય ત્યારે સૂત્ર તમારી સામે રાખજો, એ જોઈ અને કેવી રીતના સોલ્યુશન મેળવવું છે એ પહેલાં આપણે જોઈ લઈએ. જોઈએ આની એક્સરસાઇઝમાં કેવી રીતના આ સૂત્રનો ઉપયોગ આપણે આગળ કરીએ છીએ સ્વાધ્યાય 7.4માં. ઓકે બાળકો, આનો પહેલો દાખલો જોઈએ. સંકલન એકથી જે કંઈ દાખલા છે એમાં ઉપર રકમમાં બધાના સંકલિત જ મેળવવાના છે, એ જનરલ સૂચના છે. સંકલન 3x² x⁶ વત્તા 1 dx. ડાયરેક્ટલી સૂત્રનો ઉપયોગ નહીં થાય, કેમ કે સૂત્રનો ઉપયોગ કરવા માટે અંશમાં 1 હોવો જોઈએ, અંશમાં 1 આની જેમ હોવો જોઈએ, નથી. તો ભાઈ થોડોક આદેશ લઈ અને એવી રીતના સૂત્રમાં જો હમણાં કન્વર્ટ થઈ જાય. હવે અંશમાં 3x² છે, અહીંયા x⁶ છે. મને તમને ખબર પડે છે x³ હોય ને તો એનું વિકલન, આદેશમાં આપણે x³ ધારીએ તો એનું વિકલન એ 3x² થઈ જાય. તો આને એવી રીતના આપણે સેટ કરવો પડે. જો આના બરાબર લખાય સંકલનમાં 3x² x² વત્તા 1 dx. બરાબર, ઘાતની ઘાતનો ગુણાકાર 3 2 ને 6. હું x³ બરાબર t ધારીશ તો એનું વિકલન એના પછીના સ્ટેપમાં એ 3x² થઈ જશે. રેડી? તો બસ અહીંયા હવે આપણે ધારી લઈએ કે ધારો કે x³ બરાબર t, વિકલન લ્યો તો 3x² dx બરાબર dt. આ ગોઠવાઈ ગયું. રેડી? અહીંયા 1/3 કરવાની જરૂર નથી, માટે i બરાબર 3x² dx ની જગ્યાએ લખવાના થાય dt ના છેદમાં x³ બરાબર t ધારો t² + 1. પહેલી વખત શરૂઆતી દાખલાઓ છે તો સૂત્ર તમારી સામે રાખવાનું. કેના જેવું આવ્યું? જો વર્ગમૂળવાળું નથી, પહેલા 3 સૂત્ર જેવું છે વર્ગવાળું. જો x² + a², આના જેવું સૂત્ર આવ્યું. સંકલનમાં 1/x² + a² હોય તો 1/a × tan ઇનવર્સ x/a, આ રીતનું એનું સંકલન થાય. તો એના જેવું જ છે બાળકો. અહીંયા એની જગ્યાએ 1, 1નો વર્ગ પણ 1 જ લખાય. ઓકે, તો આની જગ્યાએ લખવાનું આવે 1/a, એની જગ્યાએ 1 × tan ઇનવર્સ x/a. x એટલે કે તમારો t, a એટલે કે 1 + c. 1/1 નથી લખતો, tan ઇનવર્સ t ના છેદમાં 1 નથી લખતો, એટલે ખાલી લખાય tan ઇનવર્સ t + c. tan ઇનવર્સ t, t ની જગ્યાએ જે તમે ધાર્યું હતું એ, t ની જગ્યાએ ધાર્યું હતું x³ + c. તો આ તમારા દાખલાનો આન્સર થાય. રેડી? સમજાય છે વસ્તુ શું કહેવા માંગે છે? સરસ. ચાલો હજી જેમ જેમ દાખલા ગણીએ તેમ તેમ આપણું ટોપિક છે એ વધારે ક્લિયર થશે. ઓકે, અહીંયા એવું છે સંકલન 1/√1 + 4x². ચલો માઇનસવાળા બે સૂત્ર હતા છેદમાં વર્ગમૂળમાં, આગળ a² હોય પાછળ x² હોય, પણ પ્લસ માટે તો એ વાત જ નથી થતી. આનું સૂત્ર આપણી પાસે છે, પહેલાં આને વ્યવસ્થિત સેટ કરું. સંકલનમાં 1/√1 વત્તા 2x² × dx. રેડી? એટલે આ કયા ટાઈપનું થયું બાળકો? તો કે વર્ગમૂળમાં x² વત્તા a². તો ઓલા 2x સાથે સૂત્ર હતા, ક્યાં હતા? log x + છેદ + c. રેડી? છેદ એટલે કે જે સંખ્યાઓ એ મૂકવાની આવે, યાદ રહે એટલા માટે એવા મૂકાતા. રેડી? અહીં એક જનરલ નિયમ હું તમારા માટે કહીશ છેલ્લે એ દાખલામાં જવાબ માટે. બસ આ ગોઠવાઈ ગયેલું છે તો આના માટે સીધો જવાબ જ લખવાનો થાય. એનું સંકલન કરીશ તો લખાય log x + x ની જગ્યાએ શું છે તો કે આ ખરેખર આ કોના માટે સૂત્ર હતું? આ સૂત્ર હતું 1/√1 અહીંયા છે a² + x² માટે. x² + a² કયો ગમે એ કયો ચાલે, પ્લસમાં કોઈ નિયમ લાગતો નથી. તો આના માટે લખાય 1/log x. x ની જગ્યાએ શું છે બાળકો? અહીંયા 2x પ્લસ છેદ. છેદ શું છે તો કે છેદ આખો આવડા છે. છેદમાં જે છેદ એટલે ખરેખર એ શું થશે? 1 + છેદ જે આપ્યો છે 1 + અહીં 2x² એટલે થશે 4x² + c. ખાલી બાળકો આવા દાખલાઓના જવાબમાં એક પ્રોસેસ કરવાની હોય. જ્યારે તમે સ્વાધ્યાય 7.4ના એ સૂત્રનો ઉપયોગ કરીને આવા દાખલા ગણતા હોય ત્યારે એ વધારાનું એક છેદમાં ખરેખર ચેન રૂલ મુજબ લખવાનું થાય છે. જો અહીંયા
2x² હોય તો એ આ સૂત્ર છે, પણ x² ની જગ્યાએ અહીંયા 2x છે તો એનું પાછું એક વખત વિકલન છેદમાં કરવાનું હોય. હવે એ તો આપણો જાણીતો નિયમ થઈ ગયો બાળકો. તો 2x એનું વિકલન પાછું એક વખત છેદમાં લેવાનું હોય. 2x નું વિકલન કેટલું આવે? 2. તો આનો ફાઇનલ જવાબ આવી રીતના લખાય 1/2 log 2x પ્લસ વર્ગમૂળમાં 1 પ્લસ 4x² પ્લસ c. રેડી? કેવી રીતના સૂત્રનો ઇમ્પ્લાય કરીએ છીએ ખ્યાલ આવ્યો તમને બધાને? જોઈએ હજી વધારે દાખલાઓ, એટલે જે કોન્સેપ્ટ આપણો છે બરાબર ક્લિયર થાય સૂત્ર આધારિત દાખલાઓમાં. સારું, એના પછીના દાખલા નંબર 3 જઈએ. સૂત્રની ઓળખ રકમ સાથે સરખાવતા જાઓ એટલે ખ્યાલ આવે. આ x વાળું પદ થાય, આ +1 વાળું પદ થાય. રેડી? જો આ રીતના છે. સૂત્ર ક્યુ આવી શકે એની ખાલી અહીં વાત કરી શકું. એ લખું છું, જરૂર નથી કે તમે લખો બાળકો, તમને ખ્યાલ આવે એટલા માટે લખું છું. સંકલન ઓફ 1/√x² પ્લસ અહીંયા 1² છે એટલે અહીંયા a² લખું. રેડી? આ ટાઈપનું સૂત્ર છે. તો આના માટે કોમ્બોવાળા બે સૂત્ર આપણે લખીએ છીએ. ક્યુ તો કે log x પ્લસ છેદ પ્લસ c. રેડી? તો ડાયરેક્ટલી ખાલી સૂત્રમાં જ મૂકવાનો છે આન્સર જ. આની જગ્યાએ લખાશે, આને ગોઠવીને તો એકની જગ્યાએ 1 લખી શકો. રેડી? તો આની જગ્યાએ સીધો આન્સર લખું છું log x. એક્સની જગ્યાએ પદ ક્યુ છે તો કે આ છે x² ની ખાલી x² ની ખાલી x લખાય એમ 2 - x પ્લસ આખો છેદ એટલે કે આટલું લખવાનું આવે, વર્ગમૂળમાં આખું લખવાનું થાય એમ 2 - x² પ્લસ 1 પ્લસ c ના છેદમાં જો અહીંયા એક્સની જગ્યાએ જે પદ આવ્યું હોય એનું એક વખત ચેન રૂલ મુજબ તમે જે વિકલન કરો છો એ કરી જ નાખો. 2 - x નું વિકલન થાય -1. રેડી? એટલે -1 અહીંયા લાગે છે -log અહીંયા 2 - x પ્લસ વર્ગમૂળમાં કદાચ તમારે અહીંયા સાદુરૂપ આપવું હોય તો પહેલાનો વર્ગ 4 જે તે નિશાની -2 ગુણ્યા પેલું બીજું 4x વત્તા છેલ્લાનો વર્ગ x² પ્લસ 1 પ્લસ c. ફાઇનલ આન્સર માટે -log 2 - x પ્લસ વર્ગમૂળમાં પહેલાં x² પછી -4x 4 પ્લસ 1 પ્લસ 5 પ્લસ c. રેડી? તો આનો ફાઇનલ આન્સર થાય. કદાચ હજી આ માઇનસ ઘાતને તમારા ઉપર લઈ જવી હોય તો ખાલી સાદુરૂપ આપું છું. આ બધું log માનાંકમાં 2 - x પ્લસ (x² - 4x પ્લસ 1 આખાની -1 પ્લસ c. -1 ઘાત ન રાખવો હોય તો log માનાંકમાં 1 છેદમાં 2 - x પ્લસ (x² - 4x પ્લસ 5 પ્લસ c પણ તમે લખી શકો. બાકી જવાબ તો આપણો અહીં જ પતી ગયો હતો. એના પછીના જે સ્ટેપ હતા એ તમારી સમજણ માટેના, સાદુરૂપ માટેના. જેવો દાખલામાં જવાબ લઈ આવવાનો હોય, જો ગણવાના દાખલા હોય તો કોઈ સવાલ જ નથી, પણ MCQના તમે આન્સરમાં જાતા હોય ગુજકેટને જીની અંદર તો ત્યાં સુધી એને સાદુરૂપમાં ફેરવવું. 1// વર્ગમૂળમાં 9 - 25x². જો વર્ગમૂળમાં માઇનસ આવ્યું તો એના માટે બે સૂત્ર હતા. એક આપણો ઓલો છેદ પ્લસ x પ્લસ છેદવાળું અને બીજું છે સાઇન ઇન્વર્સ. તો વિચારો છે બાળકો, અહીંયા x વાળું પદ નથી તો આ ટાઈપનું સૂત્ર લાગશે. સંકલનમાં 1// વર્ગમૂળમાં a² - x² dx બરાબર સાઇન ઇન્વર્સ x/a પ્લસ c. શરૂઆત કરો છો સ્વાધ્યાયની એટલે સૂત્ર જોવા પડશે, પણ પછી જેમ પ્રેક્ટિસ કરશો એમાં સૂત્ર જોવાની કાંઈ જરૂર નથી. મેં એને વ્યવસ્થિત ગોઠવી દઉં છું. આ સમજણ માટે છે. i બરાબર સંકલનમાં 1// વર્ગમૂળમાં એ 3નો વર્ગ ઓછા 5x નો વર્ગ dx. રેડી? તો આની જગ્યાએ આ સૂત્રનું પરિણામ આવશે, લખાય સાઇન ઇન્વર્સ x એટલે આ પદ થશે 5x ના છેદમાં a એટલે કે 3 પ્લસ c ના છેદમાં જો અહીંયા x હોત તો 1 આવત, બાકી આનું વિકલન કરવું પડે, માઇનસનું નહીં, ખાલી 5x નું વિકલન કરો 5. એટલે ફાઇનલી જવાબ આમ લખાય 1/5 સાઇન ઇન્વર્સ 5x પ્લસ 3 પ્લસ c. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. ઇઝન્ટ ઇટ સો ઇઝી? ખરેખર બહુ જ સરળ છે સૂત્રનો ઉપયોગ કરીને. સારું, એના પછીનો નંબર 5. સંકલનમાં 3x/1 પ્લસ 2x⁴. જો આપણે સૂત્રની રીતથી દાખલો ગણવો હોય તો 1/બધું હોવું જોઈએ નથી.
તો આપણે જે પહેલો દાખલો ગણ્યો હતો ને એની જેમ કંઈક ધારણામાં હોય. એ તો તમને ને મને બેને ખબર પડે કે કદાચ ક્યાંય સૂત્રનો ઉપયોગ થતો હોય તો અહીંયા a² પ્લસ x² હોય, તો આ એ ટાઈપમાં નથી. જો એને ખાલી એવી રીતના ગોઠવવાનો પ્રયત્ન કરીએ, બાકી હમણાં આપણે આદેશ લેશું એટલે ઓટોમેટિકલી અંશ જેવું પદ ગોઠવાઈ જશે. ચાલો અહીંયા એવી રીતના ગોઠવણી કરીએ. સંકલન 3x/1 પ્લસ √x² dx. રેડી? કેમ કે આપણે a² પ્લસ x² લઈ આવો તો પડશે. આવી ગયું. √2 2 x² x ની 4 ઘાત. જો હું આના બરાબર હમણાં ધારી લઈશ તો x² હોય તો એનું વિકલન પાછું x એ ગોઠવાઈ જશે. જો અહીંયા લખીશ એ ધારો કે આદેશ લઈ લે, ખાલી આને બરાબર √2x² બરાબર t. વિકલન બે બાજુ કરીએ, √2 એમ રહે, x² નું વિકલન થાય 2x ઇઝ ઇક્વલ ટુ dt/dx. આપણે x dx જોઈએ છે, 3 ને તો જવા દો. x dx બરાબર લખાય dt/2√2. આને અંશમાંથી છેદમાં જવા દીધા. આખી રકમ ગોઠવાઈ ગઈ. I બરાબર સંકલનમાં એ 3 વધારાના હતા એને આગળ રાખી દો. x dx ની જગ્યાએ લખાય dt/2√2. મારા ખ્યાલથી તમે બધું આ સમજ્યો કે એવા થઈ ગયા છો. /1 પ્લસ આની જગ્યાએ તમે ધાર્યું t². રેડી? વર્ગમૂળ વગરનું અને વચ્ચે પ્લસ આવ્યું તો આ કેના જેવું લાગે છે બાળકો? તો કે x² પ્લસ a², એટલે લખાય 3/2√2. આનું સંકલન થાય 1/a, એની જગ્યાએ 1 છે, ઇન્ટુ tan ઇન્વર્સ x/a પ્લસ c. એટલે ફાઇનલી જવાબ માટે 3/2√2. આ નથી લખતો tan ઇન્વર્સ t, ની જગ્યાએ જે તમે ધાર્યું હતું એ √2x² પ્લસ c. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. ખ્યાલ આવે છે કઈ રીતના ગોઠવણી કરીએ છીએ? જોઈએ એના પછીનો નંબર 6. રસપ્રદ દાખલા બધે થતા જાય છે. હવે થોડું થોડું જેમ જેમ તમે દાખલાના ઉકેલ સુધી પહોંચો અથવા તો વધારે દાખલા ગણો એમ વધારે રસ્તા છે એ ખુલતા જાય છે. રેડી? x² ના છેદમાં 1/x ની 6 ઘાત. હવે ખ્યાલ આવવા માંડ્યો હોય કે જો અહીંયા x³ હોય તો એનું જ વિકલન એ 3x² ટાઈપ આવી જાય. તો આને વ્યવસ્થિત પહેલાં તો ગોઠવવાનું થાય. આને ગોઠવીને લખી શકાય સંકલનમાં x²/1 x³ ઇન્ટુ dx. શું કામ એને x² નો ઘન ન કર્યો? કારણ કે આના બરાબર જ આપણે t ધારશું અને એનું વિકલન થશે 3x². અને આપણે રિક્વાયરમેન્ટ x² ની છે. તો હવે આના બરાબર ધારી લ્યો. એ ધારો કે x³ બરાબર t, વિકલન લેતા 3x² dx બરાબર dt. રિક્વાયરમેન્ટ ખાલી x² dx ની છે તો ઇક્વલ ટુ લખાય 1/3 dt. રેડી? x² dx ની જગ્યાએ એટલે I ઇક્વલ ટુ x² dx 1/3 dt અપોન 1 - t². 1 - t². જો વર્ગમૂળ નથી એટલે પેલા બે સૂત્ર પૈકીનું કોક એક હોય. એટલે a² ઓછા x² વાળું છે સૂત્ર નંબર 2. a² ઓછા x² વાળું સૂત્ર છે એ 1/3 તો એમને રહેશે. અહીં લખાય 1/2 a, એની જગ્યાએ 1 ઇન્ટુ log. સૂત્ર બરાબર યાદ રાખ્યું હોત તો ખબર પડતી. a પ્લસ x ના છેદમાં a માઇનસ x. a પ્લસ એટલે કે 1 પ્લસ t ના છેદમાં 1 માઇનસ t પ્લસ c. ટીની જગ્યાએ વેલ્યુ મૂકવાની છે. અહીંયા 2 × 2 એટલે 1/6 ઇન્ટુ log 1 પ્લસ 10. 10ના જગ્યાએ આપણે મૂકવાનું છે, સોરી ટીની જગ્યાએ x³ અને 1 માઇનસ ટીની જગ્યાએ x³ પ્લસ c. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. એના પછી નંબર 7. x-1 અપોન (x² - 1 dx. જો વિચારો શું કરી શકીએ એમ છીએ. કોઈ ધારીને તો કામ આમાં નહીં થાય, કારણ કે તમે x² - 1 બરાબર ધારો તો એનું વિકલન તો 2x થાય અને અહીંયા 2x ની જરૂર નથી. હા, પણ એક ખરો વિચાર આની અંદર આવે. જો આપણા સૂત્ર તો બધા પૂરા થઈ ગયો, આમાં સ્વાધ્યાય 7.4 ના એકે સૂત્રનો આમાં કામ નથી આવવાનું. પણ એક કામ કરું, x ને આના વડે ભાગું, -1 ને આના વડે ભાગું, તો -1 ને આના વડે ભાગું ને ત્યારે સૂત્ર થાય કરી. જે વાત કહું છું ને લખીને સમજાવો એટલે ખ્યાલ આવે. સંકલનમાં x/(x² - 1 dx -1/(x² - 1 dx. આના માટે સૂત્ર છે
આના માટે સૂત્ર નથી તો કાંઈ નહીં, આ તો આપણા માટેનો સિમ્પલ દાખલો, જેટલી વખત સોલ્વ કર્યો એટલી વખત થાય. એક્સ સ્ક્વેરની જગ્યાએ હવે ધારી લેવાય ટી, એટલે હમણાં ગોઠવણી થતી જશે. ભાઈ આને અલગથી I1 કહી દે અને આને આપી દે સમીકરણ નંબર 1. છેલ્લા આની અંદર પહોંચી જશું કે અહીં ભાઈ I1 બરાબર સંકલનમાં એક્સના છેદમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ 1 dx. ધારી લ્યો આના બરાબર, ધારો કે એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર ટી, એટલે લખાય 2x, આનું 0 થઈ ગયું. dx ઇઝ ઇક્વલ ટુ dt. રિક્વાયરમેન્ટ ખાલી x dxની છે તો 2 ને બરાબરની ઓલી બાજુ મૂકતા 1/dt. એટલે આ I1 બરાબર આખું લખીશ x dxની જગ્યાએ 1/2 dt ના છેદમાં અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 1 એટલે કે અંડર રૂટ ટી. એટલે આની જગ્યાએ લખાય 1/2 સંકલન ટીની -1/2 ઇન્ટુ ટી, ઘાતમાં એકનો ઉમેરો છેદમાં એ ઘાત 1/2 ટી 1/2. ઓકે, -1/2 માં 1 એડ કરો તો +1/2 અને વળી પાછો આવે 1/2 પ્લસ સી. 1/2 ઉપર જશે એટલે આ બે કટ થશે, ત્યાં લખાય ટી. ટીની જગ્યાએ જે તમે ધાર્યું હતું ડાયરેક્ટલી લખીશ, એ ધાર્યું તમે એક્સ સ્ક્વેર માઇનસ 1ની 1/2 પ્લસ સી. રેડી? આ જવાબ આવ્યો તમારા પહેલા પોર્શનનો. તો હવે સમીકરણ નંબર 1 પરથી, જગ્યા થોડીક ઓછી છે એડજસ્ટ કરી લઈશ, સમીકરણ નંબર 1 પરથી જે જવાબ આવે છે I બરાબર, આ I1ની જગ્યાએ ડાયરેક્ટલી લખીશ. આની જગ્યાએ તમારે વર્ગમૂળ લખવું હોય તો આમ પણ લખી શકો, એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ સી છેલ્લે લખી નાખવાનું સાથે માઇનસ એ, આ તો સૂત્ર બને છે વર્ગમૂળવાળું. રેડી? માઇનસ આગળ એ નથી ને માઇનસ આવતો તો એના માટે ખાલી સાઇન ઇન્વર્સ નથી, તો સીધું લોગ એક્સ પ્લસ છેદ માઇનસ અહીં લખીશ લોગ એક્સ પ્લસ છેદની જગ્યાએ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 1 પ્લસ સી. અહીંયા એક્સ જ છે, કંઈ બીજું હોત તો મારે છેદમાં લખવાનું હોત, પણ એ કંઈ આવતું નથી. તો ધેટ્સ યોર ફાઇનલ આન્સર. સમજાય છે ને શું વાત થાય છે? બરાબર નિરાતે આવા વિડીયો સંકલનના છે, મને ખબર છે કે 2-3 વખત જોવું જ પડે એમ છે. નિરાતે બેસી અને બરાબર સ્ટડી કરજો એટલે મગજમાં ઉતરે છે. એના પછીના બે દાખલા નંબર 8 અને નંબર 9. સંકલન એક્સ સ્ક્વેરના છેદમાં વર્ગમૂળમાં એક્સની 6 ઘાત વત્તા એની 6 ઘાત dx. અહીંયા જ એવી કંઈક ધારણા કરવી પડે કે આ ઉપર ગોઠવાય. રેડી? તો એવી જ ધારણા આપણે આદેશ લઈને કરવાની છે. પહેલાં થોડીક ગોઠવણી કરવાની થાય. એક્સ સ્ક્વેરના છેદમાં એન રૂટ, હવે ખ્યાલ જ આવે મારે એક્સ ક્યુબ જ ધારવું પડે કારણ કે આના બરાબર જ ટી થશે, પ્લસ એની 6 ઘાત dx. રેડી? ધારો કે એક્સ ઘન બરાબર ટી, 3x² dx બરાબર dt, x² dx બરાબર 1/3 dt. રેડી? આદેશ લેતા આના બરાબર x² dx ની જગ્યાએ 1/3 આ ઇક્વલ ટુ dt ના છેદમાં એન રૂટ, આને લખાય એક્સ ઘનની જગ્યાએ t² પ્લસ આને પણ બાળકો આમ ચેન્જ કરીને 1³ પ્લસ સ્ક્વેર. રેડી? 3 દૂને 6. કેના જેવું બને છે તો કે વર્ગમૂળમાં છે, એકના છેદમાં વર્ગમૂળમાં, તો નીચેના બે કોમ્બોવાળા સૂત્ર આવે લોગ એક્સ પ્લસ છેદ. રેડી? આ 1/3 એમ નંબર ઇન્ટુ લોગ એક્સ પ્લસ એક્સ એટલે કે અહીંયા ટી છે, એક્સની જગ્યાએ ટી પ્લસ આખો છેદ ઇન રૂટ, છેદ છે t² પ્લસ a³ હોલ સ્ક્વેર પ્લસ સી. જવાબ ટીમાં નહીં, રકમ એક્સમાં છે, જવાબ પણ એક્સમાં હોવો જોઈએ. તો જ્યાં જ્યાં એ ટી હતા ત્યાં આપણે ધાર્યું લખી નાખાય ટીની જગ્યાએ ધાર્યું છે x³ પ્લસ t², એટલે કે આનો વર્ગ, એટલે લખાય એક્સની 6 ઘાત વત્તા એની 6 ઘાત વત્તા સી. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. અહીંયા 3 ઘાત કદાચ ઉપર લખ્યું હોય 1/3 તો પણ ચાલે, ગોઠવણી અત્યારે હું એમાં કાંઈ કરતો નથી વિશેષ. નંબર 9. સેક વર્ગ એક્સના છેદમાં વર્ગમૂળમાં tan² x પ્લસ 4 dx. ખ્યાલ આવી જ ગયો હશે કે કેવી રીતના ધારીને કામ કરવાનું છે. પહેલી ગોઠવણી એ સૂત્રને વ્યવસ્થિત મૂકી દે. સેક વર્ગ એક્સના છેદમાં વર્ગમૂળમાં અહીંયા tan x નો વર્ગ વત્તા 2 નો વર્ગ dx. આના બરાબર આપણે હમણાં ટી ધાર લઈ અને tan x નું વિકલન sec વર્ગ x એટલે ઓટોમેટિકલી ત્યાં ઉપર 1 આવી જાય, અને જ્યાં સુધી અંશમાં 1 ન હોય ત્યાં સુધી આપણે એકે સૂત્ર છે મૂકી શકતા નથી. સ્વાધ્યાય 7.4 રિલેટેડ વાત કરું છું. લખાયા ધારો કે tan x બરાબર t, sec વર્ગ x dx બરાબર dt. તો ઓબ્વિયસલી એ ગોઠવાઈ ગયું sec વર્ગ x dx બરાબર dt ના છેદમાં વર્ગમૂળમાં એ tan x ની જગ્યાએ t નો વર્ગ
વત્તા 2નો વર્ગ. બસ કેના જેવું સૂત્ર તો કે વર્ગમૂળમાં નીચે પ્લસ આવે છે તો પ્લસ માટે તો એક જ સૂત્ર બને છે log x પ્લસ છેદ. આની જગ્યાએ લખીશ log x એટલે કે t પ્લસ છેદ t સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ સી. લોગની જગ્યાએ જે ધાર્યું તે મૂકી દેવાનું 10 ટીની જગ્યાએ 10x પ્લસ ટી સ્ક્વેર એટલે કે 10 સ્ક્વેર એક્સ પ્લસ 2ની જગ્યાએ 4 પ્લસ સી. ટી એકલો જ છે તો કાંઈ નીચે છેદમાં એનું વિકલન કરવાનું આવતું નથી. બાકી આપણી પાસે એ છેલ્લી ફોર્મેટ તો ખરી જ. છેલ્લો દાખલો